ચાલો આજે આપણે ભગવદ્ ગીતાના એ પાનાઓ ખોલીએ જ્યાં એક ગર્જનાએ ઇતિહાસ બદલી નાખ્યો. આ કોઈ સામાન્ય ગર્જના નહોતી, પણ એ હતી એકતા અને અતૂટ શક્તિની ગર્જના. આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવી ક્ષણ તો આવે જ છે નહીં, જ્યારે આપણી સામે કોઈ પડકાર પહાડ બનીને ઊભો હોય અને આપણને એમ લાગે કે આપણે બિલકુલ એકલા પડી ગયા છીએ. બસ આ જ લાગણીની આજે આપણે વાત કરવાના છીએ. જરા વિચારો, ક્યારે એવું બન્યું છે કે સામે એટલી બધી મુશ્કેલીઓ હોય અને એવું લાગે કે બસ હવે પરિસ્થિતિ હાથમાંથી ગઈ. આવા સમયે સવાલ એ જ થાય કે હવે કરવું શું, ક્યાંથી શરૂઆત કરવી? ખબર છે, આ જ સવાલનો જવાબ હજારો વર્ષો પહેલાં કુરુક્ષેત્રના રણમેદાનમાં ગુંજ્યો હતો. એ સમયે જ્યારે પાંડવોની નાની સેના કૌરવોની વિશાળ સેના સામે લડવા ઊભી હતી. આ શ્લોક માત્ર સંસ્કૃતના શબ્દો નથી, પણ એક ગર્જનાનો પુરાવો છે. એક એવો ધ્વનિ જેણે યુદ્ધ શરૂ થતાં પહેલાં જ દુશ્મનના મનોબળને હલાવી દીધું હતું. તો આનો સીધો અર્થ એ થયો કે આ બધા મહાન યોદ્ધાઓએ એકસાથે પોતપોતાના શંખ વગાડ્યા. પણ વાત આટલી સીધી નથી. આની પાછળ એક બહુ જ ઊંડી અને શક્તિશાળી રણનીતિ છુપાયેલી હતી. આ ઘટનાને જે વાત ખરેખર રસપ્રદ બનાવે છે એ છે એનો સંદર્ભ. જુઓ, આ શંખનાદ પહેલાં કૌરવો તરફથી ભીષ્મ પિતામહે એકલા જ સિંહ જેવી ગર્જના કરી હતી. અવાજ ખૂબ શક્તિશાળી હતો, પણ એ એકલો હતો. અને એનો જવાબમાં પાંડવોએ શું કર્યું? કોઈ એક યોદ્ધા નહીં, પણ બધા જ મહારથીઓએ એક સાથે એક અવાજમાં શંખનાદ કર્યો. આ હતી એકલતાની સામે એકતાની લડાઈ. આ માત્ર અવાજ નહોતો, પણ મનોવૈજ્ઞાનિક યુદ્ધનો પહેલો અને સૌથી મોટો ઘા હતો. તો આ ગર્જના પાછળ કોણ હતું? એ કોઈ એક વ્યક્તિની તાકાત નહોતી. એ તો ઘણા બધા શૂરવીરોના સંગઠિત અવાજની શક્તિ હતી. ચાલો એક નજર કરીએ કે આ શક્તિશાળી ટીમમાં કોણ કોણ હતું. આ માત્ર નામોની યાદી નથી, આ તો એક સુપર ટીમ હતી. એક તરફ કાશીના મહાન ધનુર્ધર, તો બીજી તરફ કોઈ નાથી ના હારનારા સાત્યકી. દરેક યોદ્ધો પોતે એક સેના બરાબર હતો, પણ એ દિવસે એમની અસલી તાકાત એક થવામાં હતી. ભલે એમના શંખ અલગ હતા, રથ અલગ હતા, પણ એમનો સંકલ્પ અને એમનો અવાજ એ એક જ હતો. અને આ જ વાત સૌથી મહત્વની છે. એમના એકત્રિત અવાજની અસર એટલી ભયંકર હતી કે કૌરવોના હૃદય કંપી ઉઠ્યા હતા. આ બતાવે છે કે એકતા ફક્ત તાકાત નથી વધારતી, એ પોતે જ એક એવું હથિયાર બની જાય છે જે સામેવાળાના હોંસલાને તોડી શકે છે. તો કુરુક્ષેત્રમાં થયેલી આ પ્રાચીન ઘટનામાંથી આપણે આજના જીવન માટે શું શીખી શકીએ? ચાલો હવે એ જોઈએ કે આ ગર્જના આપણને કઈ રીતે સાચો રસ્તો બતાવી શકે છે. આ એક જ ગર્જનામાં, સાચું કહું તો, સફળતાના 3 મોટા રહસ્યો છુપાયેલા છે. 3 એવા પાઠ જે આજે પણ આપણા જીવનના દરેક પડકારમાં આપણને કામ આવી શકે છે. પહેલો પાઠ છે સંપૂર્ણ તૈયારી. પાંડવો ખાલી યુદ્ધભૂમિ પર હાજર નહોતા. ના, તેઓ માનસિક અને શારીરિક રીતે લડવા માટે એકદમ તૈયાર હતા. એમના શંખનો અવાજ એમની આ જ સજ્જતાની જાહેરાત હતી. બીજો પાઠ છે અડગ શક્તિ. એ લોકોએ જરા પણ સંકોચ વગર પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાની હાજરીનો અહેસાસ કરાવ્યો. આ એમની સામૂહિક શક્તિનું જીવંત પ્રદર્શન હતું. અને ત્રીજો, અને મારા મતે સૌથી મહત્વનો પાઠ, અતૂટ એકતા. એમના જુદા જુદા અવાજો એક થઈને એવી ભયાનક ગર્જના બન્યા, જેણે એમની અસરને 100 ગણી વધારી દીધી અને સામેવાળાનું મનોબળ જ તોડી નાખ્યું. તો હવે આ બધું જ જ્ઞાન લીધા પછી એને જીવનમાં કેવી રીતે ઉતારવું? ચાલો આને એકદમ વ્યવહારુ બનાવીએ. આજે એક નાનકડું કામ કરીએ. આપણા જીવનમાં એવા કોઈ પડકાર વિશે વિચારીએ જ્યાં એકલા લડવાને બદલે બીજાનો સાથ લઈને એક મજબૂત જવાબ આપી શકાય. એ પડકાર ઓફિસમાં હોઈ શકે, ઘરમાં હોઈ શકે કે પછી સમાજમાં પણ હોઈ શકે. હંમેશા યાદ રાખજો, એક અવાજ શક્તિશાળી હોય છે, પણ ઘણા બધા અવાજો જ્યારે એક થાય ત્યારે એ ગર્જના બને છે જે પર્વતોને પણ હલાવી શકે છે. બસ આજના માટે આટલું જ. આવા જ ગહન જ્ઞાન માટે સનાતન રહસ્ય સાથે જોડાયેલા રહેજો. ફરી મળીશું એક નવા શ્લોક અને નવા જીવન પાઠ સાથે. જય શ્રી કૃષ્ણ.